ફ્રેન્ડ, કેમ છો? મજામાં? આજે માણેક ચોકમાં આવ્યો છું તમને એકદમ નવી વસ્તુ લઈને, જેમ કે ફ્રૂટ્સ ને વેજીટેબલ. તો તમે ફ્રૂટ્સ ને વેજીટેબલ તો આપણે જોયા છે અમદાવાદમાં, પણ તમને એવી એક જગ્યા જ્યાં એક્ઝોટિક વેજીટેબલ્સ અને ફ્રૂટ્સ જે બંને અલગ મળે છે, જે આપણે કદી જોયા બી નહીં હોય. તો આજે હું એ માર્કેટમાં લઈ આવ્યો છું. તમે પાછળ જોઈ શકો છો મારી જોડે જામા મસ્જિદની સામે આવેલું છે, અને તમને અલગ અલગ પ્રકારના ફ્રૂટ છે, સલાડ્સ અને વેજીટેબલ્સ ને બધી વસ્તુ બનાવવામાં ખૂબ જ ઉપયોગી થાય છે. આ વિડીયો લાસ્ટ સુધી જોજો, તમને પૂરતી માહિતી મળશે. અને તમે જો ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચલો તમને એની માહિતી આપું. હેલો, કેમ છો? તો આપણે વાત કરીએ એ પ્રમાણે આપણે માર્કેટની અંદર આવી ગયા છે, અને અહીંના ઓનર જે છે નીતિનભાઈ, તો આપણે એમની સાથે વાત કરીએ. તમને અહીંયા જોવા મળશે વેજીટેબલ્સ અને ફ્રૂટ્સ, જે એક્ઝોટિક કહેવાય છે, કે તમે ક્યાં બી નહીં જોયા હોય એવા ફ્રૂટ્સ અને વેજીટેબલ્સ અહીંયા તમને જોવા મળશે. તો આપણે એને વિશેની માહિતી આપણે નીતિનભાઈ લઈએ. નીતિનભાઈ, કેમ છો? મજામાં? બિલકુલ મજામાં. તમે આ કેટલા ટાઈમથી બિઝનેસ કરો છો સર? અમે આ 22 વર્ષથી એક્ઝોસ્ટિક વેજીટેબલ, આમાં દેશી વેજીટેબલ ને બધું તો લગભગ અમારી આ ચોથી પેઢી છે. એટલે જ્યારથી માર્કેટ બની ત્યારથી જ અમારી દુકાન અહીંયા હતી. પછી ધીમે ધીમે અમે આ વધાર્યું અને આ 22 વર્ષથી એક્ઝોસ્ટિક વેજીટેબલમાં આવ્યા. અચ્છા, તો આ વેજીટેબલ્સ અહીંયા ઉપલબ્ધ હોય છે કે બધા બહારગામથી આવે છે, ફોરેનથી? બધા બહારગામથી આવે. એટલે આવું અમુક વસ્તુ જે છે, માનો કે આ જે એસ્પ્રેગ્રાસ છે એ બધું થાઈલેન્ડથી આવે. પછી લેમન લીવ્સ, લીંબુ પત્તા, એ પણ થાઈલેન્ડથી આવે. બાકી બધું નાસિક, પૂના, બોમ્બે, દિલ્હી, બેંગ્લોર, ઓલ ઓવર ઇન્ડિયાની અંદર જ્યાં જ્યાં જે તે સમયે જે સિઝન ચાલતી હોય એ પ્રમાણે અમે બધું મંગાવીએ છીએ, અને અમે ઓલ ઓવર ગુજરાતમાં અહીંથી સપ્લાય કરીએ છીએ. બીજું કે તમારે આ જે હોલસેલનો અહીંયા તમે જે બિઝનેસ કરો, તો આના તમે કયા કયા કસ્ટમર્સ તમારી જોડે આવે છે આના માટે? અમારા માટે હોટલ લાઈન છે અમારી, એમાં રિટેલ કાઉન્ટર તો છે જ, રિટેલ વાળા બધા ગ્રાહકો આવે છે. બરોબર. અને હોટલ લાઈનમાં એવું છે કે હયાત છે, લીલા છે, ગાંધીનગર લીલા છે, પછી ક્લબ ઓસિવલ છે, ગ્રાન્ડ ભગવતી છે. બધા અમારી પાસે જેને જેને જે કોઈ પણ વસ્તુની જરૂરિયાત હોય એ પ્રમાણે અમે બધાને પૂરું પાડીએ છીએ. એટલે ઓલમોસ્ટ 3 સ્ટાર, 5 સ્ટાર, 2 સ્ટાર, 3 સ્ટાર, 5 સ્ટાર, હોટલો બધા. નાની હોટલો પણ છે, નાની હોટલો પણ છે. બરોબર. એમાં જૈન કાફે છે, સલાડ ઇડલી છે, પછી શાંતિ સ્પા છે, ક્લિક કેફે છે. આ બધી ઘણી બધી હોટલો છે જેની અંદર અમે સપ્લાય કરીએ છીએ. જે રીતે હું જોઈ રહ્યો છું કે જે તમારી આ બધી વેજીટેબલ્સ છે સલાડમાં બી વધારે યુઝ થતી હોય છે. સલાડમાં વધારે લોકો એના તમારા જેવા કસ્ટમર્સ બને તો મને એક એક કરીને તમે મને વસ્તુઓની માહિતી આપશો? ચોક્કસ. બરોબર. આ છે ઇમ્પોર્ટેડ એસ્પ્રેગ્રાસ, જે થાઈલેન્ડ થી આવે છે. પછી આને આર્ટિચોક કહેવાય. આર્ટિચોક જે અમદાવાદમાં કોઈ જગ્યાએ અવેલેબલ નથી હોતું, અમે રાખીએ છીએ. પછી આને રેડિચો કહેવાય, જે દિલ્હીથી આવે છે. અત્યારે હિમાચલનો આમ થાય, પણ દિલ્હીથી મંગાવીએ છીએ અમે. પછી આને અમેરિકન કેલ કહેવાય. અમેરિકન કેલ જે આપણે આંખો માટે બહુ સારું છે, આંખોના માટે બહુ સરસ છે. પછી આને ચાઇના કોબી કહેવાય. આ ચાઇના કોબી જે નાસિકથી આવે, નાસિક, દિલ્હી બધેથી આવે. પછી આને લીક કહેવાય. આ લીક છે એટલે એક જાતની ઇમ્પોર્ટેડ ડુંગળી કહેવાય, જે આ હોટલોની અંદર પેલા સૂપ ને એમાં વપરાય છે એના માટે. પછી આ છે થાઈ ચીલી. આ થાઈ ચીલી છે. અને આ મશરૂમ છે, આનું નામ શું કેવું ભાઈ? સીતાકે મશરૂમ. આને સીતાકે મશરૂમ કહેવાય. પછી આ બટન મશરૂમ, જે નાસિક થી આવે છે. આ ગ્રીન ઝુકીની. પછી એ જ પ્રમાણે આ યલો ઝુકીની. પછી આ આપણી લોકલ એસ્પ્રેગ્રાસ છે, જે થાઈલેન્ડની મેં તમને બતાવી ને, એ થાઈલેન્ડની આવે છે. અને આ આપણી અહીંયાની લોકલ, જે નાસિકથી આવે છે. આ નાસિકથી આવે. પછી
આ છે બેબી કોર્ન. જે પૂનાથી આવે છે. આ ચેરી ટામેટા. પછી બેબી કોર્ન નું આ પેકિંગ આવે છે, એ 200 ગ્રામ નું આવે. પછી આ ફોકચોય, જે નાસિક અને દિલ્હીથી મંગાવી, હિમાચલ પ્રદેશથી. પછી આને લોલો રોસો કહેવાય. આ બધા સલાડમાં વપરાય છે. આ બધું સલાડમાં વપરાય છે. આને આઈસબર્ગ કહેવાય, જે અત્યારે હિમાચલનું આવે છે. અમે દિલ્હીથી મંગાવીએ છીએ. પછી આ લાલ કોબીજ, જે નાસિકથી આવે. પછી આને સેજ પત્તા કહેવાય, સેજ પત્તા. આ જે હબમાં આવે છે, રોકેટ કહેવાય. રોકેટ આ લોકલ રોકેટ છે. પછી ઇમ્પોર્ટેડ રોકેટ પણ આવે આમાં. આ વાઇલ્ડ રોકેટ ઇમ્પોર્ટેડ. પછી આને એડિબલ ફ્લાવર કહેવાય. એડિબલ ખોલું. આ એડિબલ ફ્લાવર આ કેકમાં વાપરે છે. કેક ઉપર આને ડિઝાઇન કરે, કેક ઉપર. આ માઇક્રોગ્રીન. આ માઇક્રોગ્રીનમાં બધી ઘણી પ્રકારની આવે છે, એટલે 10 થી 12 જાત આવે છે આમાં, અને દરેક વસ્તુ અવેલેબલ હોય છે અહીંયા. આ એડમામી કહેવાય, જે શું કહેવાય આને, પેલા એડમામી જ કહેવાય, જે આ બહારના આવે, થાઈલેન્ડના. પછી આ ઇમ્પોર્ટેડ આવાકાડો. પછી આ પર્પલ પોટેટો, જે અંદરથી લાલ નીકળે. પછી આને બટરનટ કહેવાય, બટરનટ. આ સેલેરી પત્તા. પછી આ રેડ રેડિશ, લાલ મૂળા. અને રોમન. આ રોમન સલાડ કહેવાય. જેવી રીતે લોલો હતો ને, પેલો લોલો રસો લાલ કલરનો આવે, આ ગ્રીન આવે. આને સિમ્પસન સલાડ કહેવાય, સિમ્પસન. યલો સલાડ કહેવાય, સિમ્પસન સલાડ કહેવાય. પછી આ છે સીબીજી મશરૂમ. આ થાઈલેન્ડ થી આવે. આને પાર્સલી કહેવાય. પછી આ છે થાઈમ કહેવાય. થાઈમ. પછી આ બ્રોકોલી. બેસિલ પત્તા, એટલે આપણે અહીંયા ગુજરાતીમાં તુલસી જેવું થાય, સેમ ટુ સેમ તુલસી જેવા જ લાગે. એનો ટેસ્ટ એવો જ આવે, તુલસી જેવો. પછી આ છે થાઈ જિંજર. આ ઇમ્પોર્ટેડ આવાકાડો. પછી આ રેડ યલો કેપ્સિકમ, જે અત્યારે બેંગ્લોર થી આવે છે. પછી આ બેબી કેરેટ, અત્યારે હિમાચલના આવે, આપણે દિલ્હીથી આવે. પછી આને ચેયોટે કહેવાય. આ ચેયોટે, આ ઇમ્પોર્ટેડ લીંબુ. પછી આ પીળા ચેરી ટામેટા. પછી આને કયા મશરૂમ કહેવાય જરાક? કિંગ ઓસ્ટર મશરૂમ. આ પણ થાઈલેન્ડના આવે. પછી આ છે, આને થાઈ બ્રિંજલ કહેવાય, થાઈ બ્રિંજલ. પછી આને આ ફિનેલ લીવ્સ કહેવાય. પછી આ લેમન લીવ્સ, જે ઇમ્પોર્ટેડ આવે થાઈલેન્ડ થી. આ પ્રકારના દરેક શાકભાજી અમે
મંગાવીએ છીએ, અહીંયા હોટલોમાં આપીએ છીએ. ઓલ ઓવર ગુજરાતમાં જેની જેવી રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે અમે એમને પૂરું પાડીએ છીએ. અને અમારો આ કોલ્ડ સ્ટોરેજ છે, આ કોલ્ડ રૂમ છે, એની અંદર પણ હજી આખો કોલ્ડ સ્ટોરેજ ભરેલો છે. અમારે ટોટલ માલ એકદમ સારો વીઆઈપી અને બહારગામને પહોંચતા સુધી ધ્યાનમાં રાખી અને અમારે માલ મંગાવવાનો હોય છે. લોકોને બધાને સાફ કરી સારું જ આપવાનું. આને ફ્રેશ ઓરેગાનો કહેવાય, જે બધા હબ્સમાં આવે. આ ફ્રેશ ઓરેગાનો જે ડ્રાય પણ મળે છે, અમારે ત્યાં બધું ફ્રેશ મળે. આને સ્નો પીસ કહેવાય, સ્નો પીસ જે ઇમ્પોર્ટેડ વટાણા કહેવાય, સ્નો પીસ. આ અમારો કોલ્ડ સ્ટોરેજ છે, જેની અંદર અમે આ બધા જ વિવિધ પ્રકારના શાકભાજી, એક્ઝોસ્ટિક વેજીટેબલ રાખીએ છીએ. અને આ અમારું સ્ટોરેજ છે. અહીંયાથી અમે સપ્લાય કરીએ છીએ ઓલ ઓવર ગુજરાત. હોટલોમાં, બધી હોટલોમાં જેની જે પ્રમાણે રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે અમે આપીએ છીએ. અને ઓલ ઓવર ગુજરાતમાં બધા જ વેપારીઓ અમારી પાસે આ બધી વસ્તુઓ મંગાવે છે, જેને સાંજે અમે અહીંથી પેકિંગ કરી અને ટ્રાવેલ્સની અંદર આપી દઈએ. સવારે 5 વાગે એમના ત્યાં પહોંચી જાય છે. તમે લોકોએ જોયું કે આપણા નીતિનભાઈ આપણને સરસ માહિતી ઉપલબ્ધ કરી આપી, જે આપણે અત્યાર સુધી જોયા નહોતા એવા વેજીટેબલ્સ, ફ્રૂટ્સ જે ફોરેનથી, થાઈલેન્ડથી, ચાઇનાથી, બધી જગ્યાએથી એ લોકો કહેવાય છે. ઇન્ડિયામાંથી બી ઘણી જગ્યાએથી અહીંયા આપણે જે નથી મળતા એ અહીંયા વેજીટેબલ્સ આપણને જોવા મળ્યા. તો નીતિનભાઈ, મને કહેજો કે તમારે અહીંયાનું મને લોકેશન જણાવો કે ખાસ લોકેશન લોકોને અહીંયા આવવું હોય તો કેવી રીતે આવે? હા, તો અમારે આને માણેક ચોક મ્યુનિસિપલ શાક માર્કેટ કહેવાય. જુમ્મા મસ્જિદની સામે, કોઈ પણ ને કહો ને એટલે જુમ્મા મસ્જિદની સામે મ્યુનિસિપલ શાક માર્કેટમાં જવું છે એટલે તમને કોઈ પણ લઈ જાય. બરાબર છે. અને બીજું અહીંયા તમારે ટાઈમિંગ અવર શું હોય છે? સવારે ટાઈમિંગમાં અમારે સવારે 5 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી અને સાંજે 5 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી. અચ્છા. અને બીજા કોઈ કસ્ટમરને ધારો કે હોમ ડિલિવરી જોતી હોય કે અહીંયા તમે ફોન ઉપર ઓર્ડર લો છો? હા, ફોન ઉપર ઓર્ડર લઈએ છીએ અને પોર્ટરથી અમે એમના ઘરે પહોંચાડી આપીએ છીએ. દરેક વસ્તુ જે પણ એમની રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે અમે એમને પહોંચાડી આપીએ છીએ, ઘરે પહોંચાડી આપીએ છીએ. બરોબર, સરસ તમે માહિતી આપી. 100% હું આ વિડીયોને અહીંયા એન્ડ કરું છું. તો તમે લોકોને કોઈને બી આ વસ્તુની જરૂર હોય તો તમે ઉપર હું મોબાઈલ નંબર આપી દઈશ, તો તમે અહીંયા એમનો કોન્ટેક્ટ કરી શકો. નીતિનભાઈ છે, દિલીપભાઈ છે, તો અને ધર્મેન્દ્રભાઈ અને ચિરાગભાઈ છે. તો તમે અહીંયા એમને મળી અને એમના વિશેની માહિતી લઈ અહીંયાથી તમે અહીંયા વેજીટેબલ્સ અને ફ્રૂટ્સ તમારે જે બી ઇમ્પોર્ટેડ કે જે બી તમે અવેલેબલ ના થતા હોય એ તમને અહીંયાથી ચોક્કસ મળશે. અને જો તમારે વધુ માહિતી જોઈએ તો તમારે ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે. તો આ સાથે હું મારો વિડીયો અહીંયા સમાપ્ત કરું છું. તમે મારા વિડીયોને એન્ડ સુધી જોઈ અને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.